મોરબી જિલ્લામાં ગુનેગારો બેલગામ હોવાનો ફરી એક પુરાવો આવ્યો, કેમ કે હળવદ મામલતદાર ઓફિસ પરિસરમાં જ છરીઓ ઉછળી। મામલતદાર કચેરી પરિસરમાં બાઇક સવાર શખ્સને કારમાં આવેલા શખ્સોએ માર માર્યો અને છરી વડે હુમલો કર્યો। ઘટના બાદ કારમાં આવેલા શખ્સો સ્થળ પરથી ફરાર થયા। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ। હાલ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। છરીથી બાઇક ચાલક પર હુમલાની આ ઘટના હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। છરીથી બાઇક ચાલક પર હુમલો કર્યાનો આરોપ મુકાયો છે। કારમાં આવેલા શખ્સોએ આ રીતે હુમલો કર્યો। જો કે કાયદો વ્યવસ્થાનો કેટલો ડર છે આ અસામાજિક તત્વો પર આપ અંદાજ લગાવી શકો છો, કારણ કે મામલતદાર ઓફિસ પરિસરમાં છરીઓ ઉછળી। અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પાર્થ, શું આખી ઘટના? આજે બપોરના સમયે મામલતદાર ઓફિસના જે કેમ્પસ છે ત્યાં છરી અને ધારિયા વડે બે શખ્સો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાને પગલે પોલીસ પણ દોડી આવી હતી। જોકે આ જે અસામાજિક તત્વો જેવા જે તત્વો છે તેને કોઈ પણ કાયદાનો ડર કે પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મામલતદાર કચેરી અને કોર્ટ અને જે પોલીસ સ્ટેશન છે એ અત્યંત નજીક જ છે, છતાં પણ આ પ્રકારની ઘટના એ નિંદનીય છે અને પોલીસ માટે પણ શરમજનક આ ઘટના છે। આ ઘટનાની પ્રાથમિક માહિતી એવી મળી છે કે જે કારમાં આવેલા શખ્સો હતા તેને બાઇક સવાર ઉપર હુમલો કર્યો હતો। હુમલાનું કારણ એ હતું કે તેને જૂની અંગત અદાવત ચાલતી હોય, જેને લઈ અને આ છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો। વધુ તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, પરંતુ મોરબી જિલ્લામાં પોલીસની જે કામગીરી છે તેના ઉપર ઘણા બધા સવાલો ઉભા થયા છે અને પોલીસ સ્ટેશનની અત્યંત નજીક જ જે મામલતદાર ઓફિસ છે અને કોર્ટ પણ નજીકમાં જ છે, ત્યાં આવા બનાવો બનતા પોલીસનું પણ આબરૂની લાજ ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે। દીપા, આભાર પાર્થ જાણકારી આપવા માટે।